ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। छठा श्लोक वाची। महर्षयः सप्त पूर्वे महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा चत्वारो मनवस्तथा मद्भावा मानसा जाताः मद्भावा मानसा जाताः येषां लोक इमः प्रजाः येषां लोक इमः प्रजाः एतां विभूतिं योगं च एतां विभूतिं योगं च मम यो वेत्ति तत्त्वतः मम यो वेत्ति तत्त्वतः सोऽविकम्पेन योगेन सोऽविकम्पेन योगेन युज्यते नात्र संशयः युज्यते नात्र संशयः। આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે ભગવાન પોતે લોક મહેશ્વર કેવી રીતે છે એ આપણે સમજાવી રહ્યા છે। એટલે બુદ્ધિ વગેરે ભાવ બધી વૃત્તિઓ મારામાંથી જન્મેલી છે, પણ કેવી રીતે સ્વકર્મ અનુસાર રૂપેણ જે અનેક પ્રકારની જુદા જુદા પ્રકારની બુદ્ધિ વૃત્તિઓ બુદ્ધિને વૃત્તિઓ મનમાં બુદ્ધિ જ્ઞાન સમૂહ બધી વૃત્તિઓ છે એ બધી વૃત્તિઓનું કારણ હું બરાબર હું જ મારામાંથી જ ઉત્પન્ન થઈ છે, પણ એ પ્રાણીઓના કર્મના અનુસારે થયેલી છે।
અને પછી ભગવાન આગળ કહે છે કે મહર્ષય સપ્ત પૂર્વે એટલે 7 મહર્ષિની પૂર્વે એવું પણ કહી શકાય. ચત્વાર એટલે સનક સનકાદી વગેરે જે પ્રવૃત્તિ માર્ગના આચાર્ય છે તે મહર્ષિ, અને 4 જે સનક સનકાદી છે એ નિવૃત્તિ માર્ગના આચાર્ય છે તે, અને મન એટલે જે ક્રિયા જે આપણે ગઈકાલે વાત કરી એટલે કે ક્રિયા જે દંડનું સામર્થ્ય પણ ધરાવે છે તે, એ બધાએ આ પ્રકારનું સામર્થ્ય કેવી રીતે પ્રાપ્ત કર્યું તો કે મત ભાવાહા, મારી સાથે મત ભાવાહા એટલે મારી સાથે જોડાયેલા હોવાથી. મત ચિંતન કરાહા મારી સાથે મારું ચિંતન કરવાથી આપણે જેનું ચિંતન કરીએ એ પ્રકારના બની જઈએ. ઘણા લોકોને ગુરુ માટે એટલો બધો આદર હોય કે ગુરુજીને જેવું જ એને બોલવાનું, એનું જે કંઈ પ્રક્રિયા હોય ગુરુ જેવી થાય. એવી રીતે વ્યવહારિક જગતમાં પણ પતિ માટે આદર હોય તો પત્ની પણ એ પ્રકારે જ વિચારે. જેના માટે આદર હોય એ પ્રકારનો વિચાર બધું એને ખબર પડે. અમારા બેન જ તેઓને બધી ખબર પડે કે આ બધું રાખવાની છે, આ સ્વામીજીનું ઉપયોગી છે. એવું ક્યારે ખબર પડે કે જ્યારે એનું સતત ચિંતન થતું હોય. એટલે કે જેનું ચિંતન કરીએ એ પ્રકારે થઈ જવાય. પત્ની પણ પતિને અનુરૂપ જ થાય. કેમ? કારણ કે ખબર છે કે પતિને શું ગમે, સતત તેનું ચિંતન કરતાં કરતાં એ બંને વચ્ચે એકબીજા માટેનો આદર થઈ જાય છે. એ જ રીતે આ બધા જ મહર્ષિ, પછી સનક સનકાદી અને મનુ એ બધા જ કેવા છે મત ચિંતન પરાહા, એ મારે ચિંતન કરાવવાને લીધે, મારી ભાવનાને વશ થવાને લીધે એમની અંદર મદીય જ્ઞાન ઐશ્વર્ય શક્તિ આવિર્ભૂતા. ભગવાન કહે છે કે એના લીધે મારી જ્ઞાન શક્તિ ઐશ્વર્ય શક્તિ એમનામાં ઉત્પન્ન થઈ છે. ભલે એ મારા મનના સંકલ્પથી ઉત્પન્ન થયેલા છે, અતિ શુદ્ધ છે, એટલે સર્વથી શ્રેષ્ઠ છે, પણ આ બધા જ જે છે એમાંથી જ ઈમા લોકાહા ઈમા પ્રજાહા, આ બધું જ આખું જગત છે એમનામાં ઉત્પન્ન થયું છે. અને એ રીતે કહીએ તો પ્રવૃત્તિ માર્ગના આચાર્ય અને મનો એમાંથી આ જગત ઉત્પન્ન થયું છે. તો જે 4 સનક સનકાદી છે જે નિવૃત્તિ માર્ગના આચાર્ય છે એમાંથી પણ જગત ઉત્પન્ન થયું છે. કયું? ગુરુ પરંપરા, ગુરુ અને શિષ્યની પરંપરા રૂપી જગત પણ એમાંથી જ ઉત્પન્ન થયેલું છે. એ ગયા પછી ભગવાન કહ્યું એતા વિભૂતિ યોગંચ, જેમ મારી આ વિભૂતિને એટલે વિવિધ ભવનમ, હું જે અનેક રૂપે બની ગયો છું એને, અને યોગમ ચ અને મારા યોગને યો વેત્તિ તત્વતઃ યથાવત, જે રીતે છે એ રીતે એ મને જાણે છે કે હું જ આ જગતનો એતા વિભૂતિ, મારી વિભૂતિ એટલે કઈ? એટલે વિભૂતિ એટલે વિવિધ ભવનમ, વિવિધ ભવન અનેક રૂપે પ્રગટ થયેલો છું. પણ અમુક જ વસ્તુ મને ગમે, અમુક વસ્તુ મને ગમે નહીં. એ વસ્તુ સમજવાની જરૂર છે કે ભગવાનની બધી વિભૂતિ એટલે સારી અને આપણને ન ગમે. દાખલા તરીકે સંહાર, સંહાર જે ભગવાન સંહાર કરે છે પણ એની વિભૂતિ છે. મૃત્યુ કે વિનાશ એ એની જ વિભૂતિ છે, પણ એ આપણને ગમતી નથી. પણ આ વ્યક્તિ કેવી છે કે એતા વિભૂતિ, જે કંઈ છે સારી વસ્તુ હોય કે ખરાબ, પણ એ બધાને એ પરમાત્માની વિભૂતિ રીતે જુએ છે. અને આપણે પણ સંહાર સામે કોઈ વિરોધ નથી. ઘણી જગ્યાએ સંહાર થતો હોય, વિનાશ થતો હોય, રોજ જે પેપરમાં વાંચતા હોઈએ, અને હમણાંમાં તો રોજ સંહારની કેટલી બધી વાતો છે રશિયા અને યુક્રેન વિશે. મને કંઈ નથી થતું, પણ એ વસ્તુ જો મારી સાથે જોડાઈ જાય ને ત્યારે મને ત્યાં પેપરો વાંચતા મને ખબર પડી કે ક્યાંક વિનાશ થયો, ક્યાંય નુકસાન થયું, કંઈ આગ લાગી, એ થતું મારી જ વસ્તુ જોડાય ત્યાં મને દુઃખ થાય છે. બાકી મને દુઃખ નથી થતું. એટલે આ ચર્ચા એટલે કરીએ છીએ કે આપણે સમજવાની જરૂર છે કે દુઃખનું કારણ શું છે. જ્યારે મને દુઃખ થાય છે, કોઈનો વિનાશ થાય, કોઈનો નાશ થાય અને મને દુઃખ થાય, તમે જો એ ક્યારે થાય છે કે જ્યારે એની સાથે હું જોડાઈ જાઉં. મારી વ્યક્તિને કંઈ થયું તો મને દુઃખ થાય, મારી વ્યક્તિ જતી રહી, કારણ કે મરણ તો બધાનું જ થાય છે, પણ મારી વ્યક્તિનું કેમ થાય? એટલે કે ખરેખર એ દુઃખનું કારણ મારી આસક્તિ છે. આસક્તિ કોને કહીશું? આસક્તિ એટલે કે હું
જે ઈચ્છું છું એ પ્રમાણે થવું જોઈએ. તમે જો આસક્તિ એટલે શું? મારો આગ્રહ છે કે હું કહું છું એ પ્રમાણે થવું જોઈએ. મનને આની વખતે પ્રેમ છે, પ્રેમ નથી, આસક્તિ છે. હું જ્યારે એને કહું એ પ્રમાણે ન કરે, ઘરની વ્યક્તિ હોય કે કોઈ પણ હોય, મને દુઃખ થાય. અને એમાં તમે જો બાળક હોય, આપણું દરરોજ દાદાજી બધું માનતા હોય, પણ જ્યારે કોઈ વડીલ આવે અથવા તો સ્વામીજી આવે, સ્વામીજીને કે જો મારા છોકરાને બધું આવડે છો, ગાયત્રી મંત્ર તો ફટાફટ બોલે છે, મૃત્યુંજય તમ, પણ તમે કોઈ બોલો ત્યારે બોલે જ નહીં. એટલે આપણે દુઃખ થાય કે તો આવું કેમ કર્યું? કારણ કે મેં નક્કી કર્યું હતું એ પ્રકારે એ કરીએ તો મને સુખ થાય છે. આ સમજવાની જરૂર છે. અને આસક્તિ લઈને બધા જ જન્મ્યા છીએ, એ કંઈ જવાનું નથી, પણ સમજવાની જરૂર છે કે જ્યારે મને દુઃખ થાય છે ત્યારે આ દુઃખની અંદર બે ફાળા હોય છે. એક તો મારું આસક્તિ, મારું આગ્રહ કે આમ ન જ થવું જોઈએ, આમ થવું જ જોઈએ. એ આસક્તિને લોકો પણ કરતા હોય છે, એવું નથી. લોકોનો પણ ફાળો હોય છે આપણને દુઃખી કરવામાં. અને લોકોને ઘણા લોકો તો એવા હોય છે કે ચાલ આપણે જો તારે જોવું છે એટલે કેવા દુઃખી થાય છે. લોકોને દુઃખી કરવામાં પણ ગમતું હોય છે કે એવું જ કરે આપણી પાસે આવીને. એટલે પણ આપણે જ્યારે દુઃખી થઈ છે ત્યારે સમજીએ કે આમાં મારો કઈ ફાળો છે, મારામાં કોઈ આગ્રહ હતા, મારી આસક્તિ હતી માટે થઈ રહ્યું છે, અને લોકોનો ફાળો સમજીએ તો આપણે દુઃખી થઈ ત્યારે સતત આપણે બીજાના ઉપર આરોપ કર્યા કરી અને દુઃખી થયા. પછી શું થાય કે પછી મને કોઈનો રસ જ નથી. આવું થવાના લીધે જ્યારે હું દુઃખી થઉં છું ત્યારે હું બીજા ઉપર આરોપ કરવો. હું સમજું કે મારી કોઈ આસક્તિને કારણે થયું છે. બીજાનો ફાળો ભલે હોય, કારણ કે એને તો આપણે બદલાવી શકવાના નથી, પણ મારા લીધે થયું છે સમજીએ તો. નહીં તો શું થાય પછી ઉદાસીનતા આવી જાય અને કોઈ રસ જ નથી. ઉદાસીનતા કે શુષ્કતાની જરૂર નથી. ફક્ત આસક્તિને કારણે જન્મતું દુઃખને દૂર કરવાની જરૂર છે, સમજવાની જરૂર છે. કારણ કે એક વખતમાં તમે તેટલું જાણતા હોઈએ છતાં પણ આસક્તિમાંથી એટલું ઝડપથી મુક્ત થઈ શકાતું નથી. થોડી સંવેશ કરતો ને કે જ્યારે હું મારી જાતને જોડું ને ત્યારે થાય, બાકી દુનિયામાં જે થવું હોય થાય, મને કંઈ નથી થતું. કોક જ એવા હોય છે કે જે એટલા સંવેદનશીલ હોય છે. જો તમે ઘણા લોકો ઉત્તરાયણ આવે એટલે બધા પક્ષી પ્રેમીઓ હોય, એટલે પક્ષીને કંઈ થાય ને પોતાને થઈ જાય. કોઈ પશુને કંઈ થાય, ચાલો હું એની મદદ કરું. ઉત્તરાયણ પાછળ છોકરો દોડતો જોઈએ આખો દિવસ, ક્યાં ને ક્યાંથી લઈ આવે, પાણી લઈ આવે, આ કરે તે કરે. એટલે કોઈને દુઃખ થાય, કોઈને પર મુશ્કેલી પડે અને હું એને ઉપયોગી થાઉં, એ તો પ્રેમ છે. એટલે પ્રેમ તો હોવો જોઈએ, સંવેદનશીલતા હોવી જોઈએ, પણ આસક્તિ ન હોવી જોઈએ. આપણે વિચાર એ કરતા હતા કે ભગવાનની વિભૂતિમાં સંહાર, વિનાશ છે એ આપણને સ્વીકાર થતો નથી. સારી સારી વસ્તુ ગમે. જો કે ભગવાને કહ્યું એ સાત્વિકા ભાવ રાજસાસ તામસાસ છે એ મત્તયવ. આગળ ભગવાને કહી દીધું છે બધું જ હું છું. સાત્વિક ભાવ, રાજસિક, તામસિક બધી જ મારી વિભૂતિ છે. પણ છતાં ભગવાને આપણે પછી મોટી મોટી વિભૂતિની વાત કરવાના છે. પણ અહીંયા ફરીવાર ભગવાન યાદ અપાવે છે કે મારી આ વિભૂતિને એટલે મારો જે વિસ્તાર છે અનેક રૂપે બનેલો છું, તે અને યોગ એટલે સામર્થ્ય, જે સર્વશક્તિમાન, જે સર્વ ઐશ્વર્યવાન, એ બધા યોગ એટલે ભવનમ, સામર્થ્ય તત્ અર્થ સામર્થ્યમ, એ બંનેને તત્વત્વ જાણે છે. એટલે ગઈકાલે બહુ વિસ્તારથી વાત કરી કે સગુણ બ્રહ્મને તત્વથી જાણે છે તો એ અવિકલ્પ યોગથી જોડાઈ જાય છે. અવિકલ્પ એટલે એને એક વખત મને સગુણ બ્રહ્મ પર બધામાં મને ઈશ્વરના દર્શન થાય. જે કંઈ ઘટના ઘટે છે એમાં ઈશ્વરના દર્શન થાય, એની અનુકંપાના દર્શન થાય, એની નિયતિના દર્શન થાય, એની સર્વજ્ઞતાના દર્શન થાય, એના ઐશ્વર્યના દર્શન થાય અને માધુર્યના દર્શન થાય. એ દરેક વખતે જુદું જુદું દર્શન થઈ શકે, પણ બધી વખતે જ્યારે એ વ્યક્તિ ઈશ્વર સાથે જોડાય છે, પોતાના અહંકાર સાથે જોડાતો નથી, એવા પ્રકારે જ્યારે એ જોડાઈ જાય છે એને કહેવાય છે તત્વત વ્યક્તિ. ત્યારે એ અવિકલ્પ યોગથી જોડાઈ જાય છે. એટલે કે એને નિર્ગુણ બ્રહ્મનું જે આત્મતયા, નિર્ગુણ બ્રહ્મ એટલે એ સચ્ચિદાનંદ છે, નિરુપાધિક બ્રહ્મ છે, એનું આત્મતયા જ્ઞાન થાય છે. એમાં શંકા કરવી જોઈએ નહીં. અર્જુન, તને એવું ન થાય કે હું બધી વિભૂતિના દર્શન કરશું તો શું થશે?
કે છેવટે તો જે આ વિભૂતિ છે, પેલા બધી જ વિભૂતિ છે એમાં ઈશ્વરના દર્શન, અને ઈશ્વરમાંથી આત્માના દર્શન. પહેલાં ઈશ્વર દર્શન, પછી આત્મ દર્શન. અને આત્મ દર્શન એકવાર થઈ જાય પછી એમાંથી ક્યારેય તું ચલાયમાન થઈ શકીશ નહીં. માટે એમાં કોઈ શંકા પણ ન કરીશ, અને થશે કે નહીં તો કે એનો કોઈ પ્રતિબંધ આવવાનો નથી. ન અત્ર સંશય પ્રતિબંધ અસ્તિ, કોઈ પ્રતિબંધ નથી કે છેવટે સમ્યક જ્ઞાનસ્થે. સમ્યક જ્ઞાન એટલે કે વિભૂતિ ઈશ્વર અને છેવટે આત્મા રૂપે દર્શન કરવા એમ નામ છે સમ્યક જ્ઞાન. એ રક્ષણથી એમાં સ્થિરતા તું પ્રાપ્ત કરીશ, એમાં કોઈ શંકા નથી. પછી આપણે જોયું હતું કે કીદૃશેન વિકલ્પ યોગેનો વિજ્યતે, એ કયા પ્રકારના વિકલ્પ, જેમાં વિકલ્પ ન થાય, ચલાયમાં ન થાય એવા યોગમાં કેવી રીતે જોડાય છે, અથવા તો જે અવિકલ્પ યોગથી જોડાયેલો છે એને કયા પ્રકારનું જ્ઞાન છે એ પણ આપણે ગઈકાલે જોતા હતા. થોડું વિચાર આગળ કરીશું. 8મો શ્લોક વાંચીએ. અહમ સર્વસ્ય પ્રભવઃ, અહમ સર્વસ્ય પ્રભવઃ, મત્ત સર્વં પ્રવર્તતે, મત્ત સર્વં પ્રવર્તતે, ઇતિ મત્વા ભજન્તે મામ, ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા, બુધા ભાવ સમન્વિતા. અહમ એને ગઈકાલે જોતા હતા એ પ્રમાણે. એટલે હું એટલે કોણ? તો ભગવાન કહે છે પરબ્રહ્મ રૂપે, જે વાસુદેવ નામથી જણાય છે, એટલે કે જે સર્વની અંદર વસેલો છે, એ સર્વની અંદર વસેલો જે વાસુદેવ છે, અને જે વાસુ પણ છે અને દેવ પણ છે, એટલે જે સ્વયં પ્રકાશ છે એ વાસુદેવના નામથી જે ઓળખાય છે, એ હું જ આ સર્વસ્ય પ્રભવ, આ બધાનો પ્રભવ એટલે કે ઉત્પત્તિ, મત્ત એવ સ્થિતિ, નાશ, ક્રિયા, આ બધા શબ્દ જોઈશું શંકરાચાર્ય જે વાપર્યા છે તે. એટલે કોઈ વાંચીએ છીએ કે ઉત્પત્તિ, મત્ત એવ સ્થિતિ, નાશ, ક્રિયા, ફલ, ઉપભોગ, લક્ષણમ. પ્રભવ એટલે શું? તો એટલે કે ઉત્પત્તિ. આ જગતની ઉત્પત્તિ કોના કારણે છે? તો ભગવાન કહે છે હું મારા કારણે છે. એટલે સમગ્ર ઉત્પત્તિ મારા લીધે છે, અથવા તો હું જ આ જગતમાં હું જ ઉત્પન્ન થયેલો છું. મત્ત પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. આગળ પણ કીધું ભગવાને કે મારા સિવાય જગતમાં બીજું કોઈ જ નથી. એ નામ છે પ્રભવ, એટલે ઉત્પત્તિ. હું અમારી બધાની ઉત્પત્તિનું કારણ હું છું. પછી કે સ્થિતિ, સ્થિતિ એટલે બધાની સ્થિતિ. આ જગત તો સતત પરિવર્તનશીલ છે, એ બધા જ પરિવર્તનશીલ જગતની સ્થિરતાનું કારણ પણ ભગવાન કે છે હું છું. જેમ કે ગાડી એટલે ટ્રેનની વાત કરી. ટ્રેન જે ચાલતી છે, સતત ચાલી રહી છે, તેની સ્થિરતા તેના રીતે પાટા લાગી. નદી પ્રવાહિત થઈ રહી છે તો એની સ્થિરતા છે એની તટ. એમ આ જગતમાં જે સતત પરિવર્તનશીલ છે એની સ્થિતિનું કારણ ભગવાન કેવું છું. ઉત્પત્તિ પણ મારામાંથી છે, એટલે કે હું જ ઉપાદાન કારણ છું, અને હું જ નિમિત્ત કારણ છું. સ્થિતિ પણ મારા લીધે છે. એટલું જ નહીં, પણ પાછા ભગવાન શું કહે છે? નાશ, અને જે નાશ તમને જોવા મળે છે એ પણ મારા કારણે છે. મત્ત એવ, અને પાછું શું કહે છે? મત્ત એવ પ્રવર્તતે. આ જગતમાં જે કંઈ ક્રિયા જોવા મળે છે એ પણ મારા લીધે છે. કારણ કે મયા એવ અંતર્યામિના સર્વજ્ઞેના સર્વશક્તિના પ્રેમણા સ્વસ્વમર્યાદા અનતિક્રમ્ય. એટલે ભગવાન કહે છે કે બધાની અંદર રહીને હું પ્રેરણા આપું છું, અને સાથે સાથે જે કર્મ કરે છે એનું ફળ પણ હું જ આપું છું. કારણ કે ભગવાન કેવા છે? સર્વજ્ઞ. કેમ થાય છે નારાયણ? એટલે ભગવાન કેવા છે? તો કે છે હું સર્વજ્ઞ
સર્વશક્તિના શક્તિમત્વ ભગવાન સર્વજ્ઞ છે, સર્વેશ્વર છે, સર્વાત્મા છે, એટલે કે બધા જ આ જગતનું ઉપાદાન અને નિમિત્ત કારણ હોવાથી હું જ બધાને સર્વજ્ઞ રીતે ફળ આપું છું. એટલે કર્મો આપણે કરીએ તો આપણે બહુ કર્મ કરીએ તો બહારની વિધિ ખબર હોય, પણ અંતર્યામીના એટલે કે અંતર્યામીના હું બધાના અંતરમાં રહેલો છું, કારણ કે હું સર્વાત્મા છું. એટલે બધાના અંતરમાં રહીને જે કોઈ વ્યક્તિ કર્મ કરે છે એની ભાવના શું છે? ઘણાની ભાવના નિસ્વાર્થ ભાવથી કરતા હોય, કેટલાક મને આ કરીશ મને આ મળશે, બધું ભગવાને ખબર છે. નિસ્વાર્થ ભાવથી કરે છે, કરવા માટે બસ એને ભગવાન આપ્યું છે માટે કોઈને આપે છે કે કંઈક આપ્યા પછી મને કંઈક મળશે, હું એક દાણો આપીશ મને 1000 દાણા મળશે. ઘણી વખત એ ભાવનાથી કરતા, જે ભાવનાથી કરતા હોય એ ખોટું નથી, આપે છે એ જ મહત્વનું છે. પણ એ જે કંઈ ભાવના છે એ પણ ભગવાન જાણીને એને એનું ફળ આપે છે. એટલે કે છે કર્મફળ અને ઉપભોગ લક્ષણ. અને કર્મનું ફળ મળે ત્યારે ભોગ પણ કોણ કરે છે? એને ઉપભોગવું તો પડે છે, કારણ કે એ પણ મારા કારણે છે. એટલે ટૂંકમાં ભગવાન બધાનો પ્રભવ છે અને મત્ત સર્વમ પ્રવર્તતે, એ મારા લીધે જ બધાની પ્રવૃત્તિ, કોઈ પણ પ્રકારની ક્રિયા એ મારા લીધે છે. મત્ત સર્વમ અને પણ એ કેવી રીતે પ્રવર્તમાન છે? તે બહુ મહત્વની વસ્તુ છે કે હું જ બધાને પ્રેરણા આપું છું. પણ કેવી રીતે પ્રેરણા આપું છું? પ્રેરણા આપું છું તો હું નિયંતા છું. પણ કેવો નિયંતા છું? કોઈ પણ પ્રકારનું નિયંત્રણ કર્યા વગરનો, પ્રેમપૂર્વકનો બધાને પ્રેરણા આપું છું. નિયંતા છું, બંને આવી જાય છે. એ બધાને પ્રેરણા આપું છું અને નિયંત્રણ કરું છું. પણ નિયંત્રણ કેવું છે? આજ આપણે ખરેખર જો મેનેજમેન્ટ, વ્યવસ્થાપક, મેનેજર, સારામાં સારો મેનેજમેન્ટ હોય તો ભગવાન. તમે જો કોઈ પણ મોટી સંસ્થા હોય, કોઈ પણ મોટી ફેક્ટરી હોય, તો એને મેનેજર હોય ને એને ઘણું ખબર છે, પોતાના હોય એને રાખી મૂકે. એની ઉંમર થઈ ગઈ હોય તો એને આગળ એને નોકરી ચાલુ હોય, બીજાને મૂકી દે. કાવા દાવા કેટલું કરવું પડે, પણ ભગવાનને કોઈ કાવા દાવા કરવાની જરૂર નથી. ભગવાન એવા મેનેજમેન્ટ છે કે એને કોઈ કાવા દાવા કરવા. કેમ? એ ઉદાર છે, બધાને સ્વીકાર કરે, અંતર્યામી રહીને, સર્વજ્ઞ રહીને બધાને જાણે છે. પણ એ જાણે છે કે આણ કે મારા માટે વિચારે છે એવું નથી થતું. ભગવાન એટલા ઉદાર છે, પ્રેમ છે, એટલે કે જે બધાને નિયંતા છે પણ છતાં એમાં કોઈ આવા દાવા નથી, બધાને પ્રેમપૂર્વક નિયંત્રણ કરે છે. અને એટલા માટે હંમેશા જ્યારે પ્રેમપૂર્વક નિયંત્રણ આવે ત્યારે કોણ આવે? ભગવાન શ્રી કૃષ્ણ. એના હાથમાં કોઈ આયુધ નથી, બસ મુરલી, એક મુઠ્ઠી મુરલી વગાડે અને બધા નિયંત્રણમાં થઈ જાય. એમ ભગવાન તો શ્રી કૃષ્ણનું એક આપણા માટે બતાવે. બધા જ ભગવાન, કોઈ પણ ભગવાન સ્વરૂપ હોય છે એ ભગવાન નિયંત્રણ કરવામાં આવે તો એ કેવું હોય છે? પ્રેમપૂર્વક છે. એટલે કે દરેક વસ્તુની અંદર આ બધી ચર્ચા એટલે કરીએ છીએ કે આ પ્રકારે એ સમજીને મને ભજે છે. ઇતિ મત્વા ભજન્તે માં બુધા ભાવ સંવિતા. એક મને આ રીતે સમજે છે કે હું બધા જ જગતનો પ્રભવ છું, એટલે ઉત્પત્તિ કરનાર છું, એક અભિન્ન નિમિત્ત ઉત્પાદન કારણ છું. મારામાંથી જ મત્ત સર્વ પ્રવર્તતે, બધી જ ક્રિયાઓ મારા લીધે થાય છે. એટલે કે હું આ જગતની પ્રેરણા આપું છું. ક્રિયાની સાથે સાથે નિયંતા છું. પણ નિયંતા કેવો છું? પ્રેમપૂર્વક છે, યાંત્રિકતા પણ નથી. તમે જગતમાં જ્યાં જુઓ ત્યાં એક નિયતિ છે, એક નિયતિ, સ્વામીજી કે ઓર્ડર, બધું વ્યવસ્થિત રીતે જાય છે. કોઈ પોતાની મર્યાદાને ઓળંગતું નથી. જગતમાં જે કંઈ ચાલી રહ્યું છે પોતાની મર્યાદાને ઓળંગ્યા વગર, જેમ વાત કરી કે સૂર્ય પ્રકાશી રહ્યો છે પણ પોતાની મર્યાદામાં, સમુદ્ર પણ પોતાની મર્યાદા ઓળંગતો નથી. ખાલી વાર્તા આવે કે જગન્નાથપુરીની વાર્તામાં કે જગન્નાથમાં હનુમાનજીની મૂર્તિ છે, દરિયા કિનારે જગન્નાથમાં હનુમાનજીની મૂર્તિ છે. એ વાર્તા આવે કે સમુદ્ર પોતાની મર્યાદા ઓળંગી અને ગામમાં આવી જતો હતો. અને હનુમાનજીને તમે ચેવડી પહેરો કરો. પછી એક વખત આ વાર્તા યાદ આવી ગઈ, કહી દઈએ કે પછી એક વખત હનુમાનજીને ચોકી પહેરો કરા રાખ્યા હતા અને જમવાનું જગન્નાથપુરીમાંથી મળે. જગન્નાથપુરીને તો ભાત જ ભાવે, જગન્નાથજીને ભાત જ ધરવામાં આવ્યા. હનુમાનજી તો થાકી ગયા ભાત ખાઈ ખાઈને. અને એક દિવસ અયોધ્યા પહોંચી ગયા રાત્રે, માના હાથના, સીતાજીના હાથના લાડુ ખાવા.
એટલે સમુદ્રને ખબર પડી અને પાછો સમુદ્ર અંદર જતો રહ્યો ગામમાં. અને પછી ફરિયાદ કરી કે ભગવાન હનુમાનજી તો ત્યાં નથી રાખતા. તો હનુમાનજી શું થયું? તો કે દેશમાં બહુ મીઠાઈ ખાવાની મન થઈ હતી અને મા પાસે પહોંચી ગયો હતો. એટલે એ કહેવા માટે હોય છે. પણ સમુદ્ર ક્યારેય પોતાની મર્યાદા ઓળંગતા નથી. કોઈ પણ જગતના દરેક પદાર્થો, એ બિલાડી હોય કે કૂતરું હોય કે ગમે તે પ્રાણી હોય તો પણ પોતાની મર્યાદા ઓળંગતા નથી. આપણે એને કહી શકીએ કે બિલાડી હોય તો એ ઉંદરને જોવે એટલે તરફ મારવાનું છે. જળની વાત કરી, પાણી પણ તમે ફ્રીજમાં રાખો તો ઠંડુ જ થાય અને ગેસ ઉપર મૂકો તો ગરમ જ થાય. એક મનુષ્ય જેવો છે કે જે પોતે મર્યાદામાં રહેતો નથી. એને મર્યાદાનું ઉલ્લંઘન કરે છે કારણ કે સ્વચ્છંદતા આવી જાય છે. પોતાની બુદ્ધિને લીધે, અભિમાનના લીધે એ જ મર્યાદાનું પાલન કરી શકતો નથી. પણ બાકી બધા જ પોતાની મર્યાદામાં રહીને આ જગતનું પ્રવર્તન થઈ રહ્યું છે, ચેષ્ટા થઈ રહી છે. આવી રીતે માનીને ઇતિ મત્વા બુધાહા ભાવ સંગીતા, એ આપણે શબ્દ બીજી રીતે વિચારવાની બાકી રહી હતી. તો પછી બુધાહા એટલે વિવેકિનઃ અવગત તત્વભાવેન, જે પોતે બુદ્ધા એટલે જે વિવેકી છે, જે તત્વને, પરમાત્મા તત્વને જાણીને શું કરે છે? ભજનતે એટલે સેવનતે, એ મારી સેવા કરે છે. કેવી રીતે કરે છે? પ્રેમના, એટલે પ્રેમપૂર્વક. જ્યાં પ્રેમ હોય ત્યાં સેવામાં પરિણમે. મને તમારા માટે બહુ પ્રેમ છે પણ સેવા ન થાય તો એને પ્રેમ છે ત્યાં સેવા. અને ભગવાનની આ વિભૂતિની સેવા કરે છે, ભગવાનની સેવા કરે છે. પણ કહે છે ભાવ સમન્વિતા. અહીં એક સરસ શબ્દ વાપર્યો છે કે પરમાર્થ તત્વે પૂર્વોક્ત રીત્યા જ્ઞાતે પ્રેમ આદરવાન નથી. એટલે ભગવાનની પ્રેમપૂર્વક અને આદરથી સેવા કરે છે. પણ કેવી રીતે જાણે છે? તો કે સંસાર અસારત્વ જ્ઞાત્વા. આ જ્યારે પ્રેમ ક્યારે થઈ શકે? કે જ્યારે મને જગતના સંદર્ભનું યથાર્થ જ્ઞાન થાય ત્યારે. આ સંસાર કેવો છે? અસાર, એટલે કાયમ રહેવાવાળો નથી, અસાર છે, એમાં કોઈ સાર નથી. પણ કહે કે નાના સંસાર તો સારવાળો છે. ઘણા લોકો સંસારમાં જ સાર છે. તો સંસારમાં સાર છે, જો એવું શબ્દ વાપરવો હોય તો શું જોવાની જરૂર છે કે સંસારમાં જે કંઈ ઘટના ઘટી રહી છે એની પાછળ ભગવાનને જોઈએ તો સાર છે. જેને પરાવિદ્યા અને અપરાવિદ્યા. અપરાવિદ્યા એટલે જે અસાર સંસાર, સંસારમાં કોઈ સાર નથી. એટલે હંમેશા એ સતત પરિવર્તનશીલ છે, એમાં કોઈ તમે એના ઉપર આધાર રાખી શકો નહીં. પણ એ સંસારમાં દરેક ક્રિયામાં પરમાત્માને જોઈએ તો શું છે? તો એ સાર બની જાય, એ પરાવિદ્યા બની જાય. આ રીતે દરેક ક્રિયામાં પરમાત્માને જાણે છે. અથવા તો સંસારમાં સાર એટલા માટે નથી કે રાગ અને દ્વેષથી જ્યારે પ્રેરાઈને આપણે કંઈક પણ જગતને જોઈએ, અહંકારથી પ્રેરાઈને જગત જોઈએ ત્યારે એ કેવું બની જાય છે? અસાર. એને સમજવાની જરૂર છે. એ જાણીએ છીએ કે આ સંસાર અસાર એટલા માટે છે કે સંસારની અંદર સતત રાગ અને દ્વેષથી મારા જગતની અંદર રાગ અને દ્વેષથી જ્યારે પ્રેરાઈને કર્મ કરું છું ત્યારે અસાર બની જવાનો. અહંકારની બદલે પરમાત્માને જોઈને, જાણીને એ ભગવાનને ભજન કરે છે. એટલે ભાવ સંમિતા. પહેલાં તો ઉદાહા એટલે સંસાર અસારતા જ્ઞાત્વા, સંસારની અસારતા જાણીને એ ભગવાનને ભજે છે. એટલે અધિકારી કોણ છે ભગવાન ભજનનો? બીજું કોઈ નહીં કે જે સંસારને અસાર જાણે છે. કારણ કે નહીં તો મન આપણું સંસારમાં જવાનું છે. પણ એ સંસારની અંદર કાં તો અસારતા જાણો અથવા તો સંસારમાં દરેક પ્રેમ પરમાત્મા રહેલો છે. એ પરમાત્મ તત્વને જોઈને એ પોતે ભાવ સંહિતા એટલે કે સમજણની સાથે ભાવ એટલે લાગણી પણ જોડાય છે. ભગવાન આ બધું છે પણ મારી અંદરથી પ્રેમ ઉત્પન્ન થાય જ નહીં. હમણાં એક સાંભળ્યું કે ચિન્મયાનંદજીને ચીકણી સૂંઘતા, કાયમ પ્રવચન કરે ને ત્યારે એમ ચીકણી સૂંઘે એક નાકે. કદાચ એમને કંઈક બ્લોકેજ હતું, એવું કંઈક હતું. પણ એટલે કોઈકે પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, છેલ્લે દિવસે કે સ્વામીજી તમે આટલું બધું પ્રવચન તો કરો છો પણ તમે ચીકણી તો હજી સૂંઘ્યા જ કરો છો, એમાંથી તમે બહાર નીકળ્યા જ નહીં. લોકો આવું પૂછી શકે. તો પછી સ્વામી જવાબ આપતા પહેલાં શું કર્યું? પ્રશ્ન વાંચ્યો, પાછી ચીકણી લીધી, પછી કે જો અહીંયા સુધી જ ગઈ છે, અંદર નથી ગઈ.
અંદર નથી જતી. એટલે શરીરને જરૂર હશે એટલા માટે, પણ એની વાત ન કરી, પણ કે અંદર નથી. પણ આપણી શું છે, આપણી સમજણ ખાલી અહીંયા ન રહે. ભાવ સમન્વિતા, હા, એટલે કે જે મને પરમાત્મા આ સર્વ જગતનો પ્રભવ છે, અભિનિમિત્ત ઉપાદાન કારણ છે, એ સર્વજ્ઞ સર્વશક્તિમાન છે, એની પ્રેરણાથી બધું આ કાર્ય થઈ રહ્યું છે. એ ક્રિયા, આપણે દરેક ક્રિયાના ફળ આપનાર અને ભોગવનાર પણ એ જ છે. એ જ બધી પ્રેરણા આપે છે. એ સમજણ મારા હૃદયમાં આવી જોઈએ. એટલે કે મારી ક્રિયામાં હું જ્યારે જગતમાં વ્યવહાર કરું ત્યારે મને એ દેખાય. એનું નામ ભાવ સંહિતા. એટલે ભાવથી જોડાયો, એટલે કે જે સમજણ છે એની સાથે એની લાગણી પણ જોડાયેલી છે. બંને છે. એટલે સમજણ એકલી પણ ન કામ કરે. એકલી સમજણ હોય તો ખાલી બુદ્ધિની કસરત જ કહેવાય, એટલે શુષ્કતા આવે. ખાલી ભાવ હોય તો લાંબો સમય ટકી શકે નહીં, જો સમજણ ન હોય તો. એટલે બંને છે, સમજણ અને ભાવથી જોડાયેલો હોવાથી એ ભગવાનને પ્રેમથી આદરથી ભજે છે. ભજન તે ભજ સેવાયા, સેવા કરે છે, ભજન કરે છે. એટલે ક્યારે કે જ્યારે મને સમજણ પણ છે અને મારી સમજણ મારા હૃદયમાં ઉતરી છે કે ભગવાન સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે, એ જ અભિન્ન નિમિત્ત ઉપાદાનકાર છે. બધા શરૂઆતમાં આ બધા શબ્દો મને શાસ્ત્રમાંથી બોલતા હોય કે ભગવાન સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, એ જ અભિન્ન નિમિત્ત ઉપાદાનકાર છે, ભગવાન અનુકંપા બહુ છે, ભગવાન અનુગ્રહ બહુ છે, બધા શબ્દો બોલાતા હોય. કદાચ એ મનને એટલા આત્મસાત ન પણ થયા હોય, પણ છતાં શ્રદ્ધા છે. શ્રદ્ધાથી હું પ્રયત્ન કરું છું કે દરેક ક્રિયામાં ભગવાનની સર્વજ્ઞતાના, સર્વશક્તિમત્તાના, એની કૃપાના, એની અનુગ્રહના દર્શન કરું. તો એક દિવસ એવો જરૂર આવશે કે ભાવ સમન્વિતા, હા, એ સમજણ મારી હૃદયસ્થ થઈ જશે અને પછી ભગવાન માટે પ્રેમ કયો બની જાય? સહજ. પછી પ્રેમ કયો? તે સહજ. અને પ્રેમ કયો હોય? આદર. એટલે કે છે પ્રેમ એ આદરપૂર્વકનો બની જાય છે અને એ રીતે એ ભગવાનનું ભજન કરે છે. એટલે આ રીતે ભગવાન કેવા છે કે સર્વસ્ય પ્રભવ હોય. એટલે ભગવાન જ સર્વાત્મા જ વાસુદેવ છે, સર્વાત્મા, સર્વ ઈશ્વર, સર્વજ્ઞ, જે અભિન્ન ઉપાદાન કારણ છે, એ જ ભજનીય છે એવું જાણીને એને શબ્દ સમજતો નથી, પણ એ પોતાના જીવનમાં એને હૃદયસ્થ કરવાથી એ ભગવાનનું પ્રેમપૂર્વક ભજન કરે છે. આ ભજન કેવું છે? તો એના માટે 9મા શ્લોકમાં બતાવે છે ભજન કેવા પ્રકારનું. આ પ્રકારની સમજણ હોય તો એનું ભજન કયા પ્રકારનું થાય? તો ભગવાનની ભજન માટેની વાત 9મા શ્લોકમાં કહે છે. કિંચ વળી મચ્ચિત્તા મદ્ગત પ્રાણાહ, મચ્ચિત્તા મદ્ગત પ્રાણાહ, બોધયन्तઃ પરસ્પરં, બોધયन्तઃ પરસ્પરં, કથયन्तશ્ચ માં નિત્યં, કથયन्तશ્ચ માં નિત્યં, તુષ્યન્તિ ચ રમન્તિ ચ, તુષ્યન્તિ ચ રમન્તિ ચ. પાસેમાં બહુ સરસ વાત કરી. મચ્ચિત્તા, એટલે મચ્ચિત્તા એટલે મયી ચિત્તમ એશાંતે, મય ચિત્તા. મયી એટલે ભગવાન વાસુદેવ. વાસુદેવ જે અહીંયા કીધું ને, હું જ પરબ્રહ્મ વાસુદેવ છું, એમાં જેનું ચિત્ત લાગ્યું છે, એટલે કે જે સતત ભગવાનને આ જગતના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ રૂપે જુએ છે. જેમ આ માટી એ આ શું છે? તો કે ઉપાદાન કારણ છે, અને નિમિત્ત કારણ તો જુદું જ છે એનું, પણ ભગવાન તો આ જગતના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એ સર્વજ્ઞ છે, એ સર્વશક્તિમાન છે. આ પ્રકારનું સતત એ ચિંતન કરે છે. એટલે કે છે મારામાં જેનું ચિત્ત જોડાઈ ગયું છે. મતલબ પ્રાણાહ, જેના પ્રાણ પણ મારામાં જોડાયેલા છે. એ પ્રાણના બે અર્થ કરે છે, મુખ્ય પ્રાણ અને ગૌણ પ્રાણ. ગૌણ પ્રાણ એટલે કે આ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયો એ બધી એને પ્રાણ પણ કહેવામાં આવે છે. અને એના મદ્ગતાઃ પ્રાણા એટલે મા ગતાઃ પ્રાપ્તાઃ ચક્ષુરાદય પ્રાણાઃ. એક અર્થ એ કરે છે કે મારામાં જેના પ્રાણ આંખ છે,
બસ એ ભગવાનનું રૂપનું દર્શન કરવા છે. જ્યાં હોય જગતમાં જ્યાં છે ત્યાં ભગવાનના દર્શન કરવા. એટલે એવું જરૂર નથી ભગવાન કૃષ્ણ કૃષ્ણ બધામાં પાંદડે પાંદે કૃષ્ણ દેખાય કે કોઈ વ્યક્તિ સ્વરૂપ રીતે જોવાની જરૂર નથી. બધામાં એ સચ્ચિદાનંદ અસ્થિ ભાતી પ્રિય અથવા તો કંઈ જ નહીં, ભગવાનની અનુગ્રહના દર્શન કરે છે. તો એની આંખ છે, આંખ દ્વારા એ ભગવાનના દર્શન કરે છે, કાન દ્વારા એ ભગવાનની કથાનું શ્રવણ કરે છે, એટલે બધું સતત એ ભગવાનનું જ ચિંતન કરે છે. વાણી દ્વારા ભગવાનનું જ કથન કરે છે. બીજું કંઈ મારે કથન કરવું નથી. મારી વાણી છે ભગવાનને સમર્પિત છે. એટલે મદગત પ્રાણા. તમે જો ઘણા એવા હોય છે, એક મને નામ નથી યાદ આવતી બેનનો, એ કે જો ઈશ્વરાનંદ ગિરિનાથ કદાચ હવે કંઈક યાદ આવે છે કે મેં મારી વાણી મારા ગુરુજીને સમર્પિત કરી છે. એટલે મારા ગુરુજી માટે હું ભજન કહીશ, મારા ગુરુજી જે મને કહેશે એવું ગાઈશ. મારી વાણી મને આપી છે ભગવાને, ઘણું સારું આપ્યું છે, પણ હું ભગવાન માટે મારા ગુરુજી માટે કહીશ, મારા ભગવાન માટે વાપરીશ. બીજાની કોઈ જ વાત નહીં કરું. કદાચ વ્યવહારમાં થોડી ઘણી વ્યવહારની વાત કરવી પડે, પણ છતાં અંદરથી એક જ ભાવ છે કે મારા ભગવાનનું કથન કરીશ, મારે ભગવાન માટે મારી વાણીનો ઉપયોગ કરીશ. સાંભળીશ તો પણ ભગવાન માટે, જોઈશ તો પણ ભગવાન માટે. એટલે આ રીતે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય બધું જ ભગવાન. યદ્યત કર્મ કરોમિ તત્ત અખિલ સંબોધમ આરાધના. બસ ભગવાનનું જે કંઈ કરવું એ તારી આરાધના બની જાય. મદગત પ્રાણા. અથવા તો બીજો અર્થ પણ કહે છે કે મદગત પ્રાણા એટલે મદગત જીવના. એટલે પ્રાણ મુખ્ય અર્થમાં લઈએ તો પ્રાણના લીધે જીવન છે. એટલે ભગવાન માટે પોતાનું જીવન છે. હું જીવું છું, આ શરીર ટકી રહ્યું છે, શરીર ટકાવું છે, એના માટે ભોજન પણ લઉં છું. તો કોના માટે? કે જેથી આ શરીર ટકે. શરીર ટકે છે એના માટે ભગવાનનું ભજન થાય. અમારે કંઈ કરવું જ નથી, મારે ભગવાનનું ભજન કરવું છે. એટલે ભજન કેવી રીતે કરે છે? ખાલી રામ રામ કેવું કરે છે એવું મને જરૂર નથી. કદાચ આપણે કોઈ ઈષ્ટને ધ્યાનમાં રાખીએ, કોઈના ઈષ્ટદેવ રામ હોય, કોઈના શ્રી કૃષ્ણ કે ગમે તે હોય, પણ એ કેવા છે? એ જ આ સર્વજગતના ઉપાદાન નિમિત્ત કારણ છે, એ જ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. એ પ્રકારની સમજણ થતી. ભલે શરૂઆતમાં આપણે કોઈ આધારની જરૂર હોય, જે મદચિત્તા મદગત પ્રાણા, જેનું ચિત્ત ભગવાનમાં લાગેલું છે અને શરૂઆતમાં આપણે કોઈ આધાર નહીં. જેમ વલ્લભ સંપ્રદાયમાં વૈષ્ણવમાં શું છે? ભગવાન માટે આપણે ભગવાનનું ચિંતન કરે એટલે ભગવાનનો ભોગ શું ભોગ ધરાવીશું? રસ, રાગ અને શૃંગાર. સતત વિચાર કે ભગવાન દરરોજ એ લોકો નવું નવું ભગવાન માટે બનાવે, વાનગી બનાવે. આજે આ મીઠાઈ બનાવી, કાલે આ મીઠાઈ. આખો વખત એનું ચિંતન ક્યાં જાય છે? મારા ભગવાનને શું ભાવશે, એને શું જરૂર છે? રાગ. એટલે તમે જો સવારથી ઉઠીને રાત્રિ સુધી ભગવાનને જુદા રાગ દ્વારા ભગવાનનું કથન કરે. આજે સવારમાં ભગવાન શૃંગાર રસની વાત કરતા હોય, બહુ સુંદર આ લોકો રસિયા ગાય, ત્યારે આપણે કેવી આનંદ આવે છે. પણ એ માટે શૃંગાર પણ ભગવાને આ શૃંગાર ગમશે, આ ગમશે. કોઈને આ ગમતું હોય તો કોઈ કહે મને શિવજી ગમે. તો જે કંઈ હોય, ભલે શરૂઆતમાં આપણે આધાર લઈ અને શિવજી ગમે તો શિવજીને શું ગમશે એ સતત ચિંતન કરતા, એને પણ મદચિત્તા કહેવાય. અને સાથે સાથે એ મદચિત્તાની સાથે સાથે ભગવાનને શું ગમશે શૃંગારના સંદર્ભમાં, એના રાગના સંદર્ભમાં, એને ભોજનના સંદર્ભમાં, એ બધું ચિંતન કરીએ. અને સાથે સાથે એ ભગવાન આટલાથી મર્યાદિત નથી, એટલું જ એનું સ્વરૂપ મર્યાદિત નથી. ભલે મેં આધાર લીધો છે, પણ મારે છેવટે તો એને અભિન્ન નિમિત્ત ઉપાદાન કરવા, બધી જ એની જ વિભૂતિ છે. અને છતાં એ વિભૂતિને ક્યારેય નિર્ભયમાન થયો નથી. અને છેવટે કીધું ને, ઈશ્વરને વિભૂતિ, ઈશ્વર અને છેવટે આત્મા રૂપે જાણવા માટે પહેલા શરૂઆતમાં એનું ચિત્ત ક્યાં છે? ભગવાન એટલે સગુણ બ્રહ્મમાં એનું ચિત્ત છે. મદગત પ્રાણ મદચિત્તા મદગત પ્રાણા મય ઉપસમૃદ્ધ પ્રાણા. અંતઃકરણ એનું અંતઃકરણ છે. એટલે કે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયો મારામાં જોડાયેલી છે. અને પછી શું કહે છે? બોધયંત પરસ્પરમ કથયંત ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. બોધયંત પરસ્પરમ. એ બોધયંત પરસ્પરમ એટલે શું? તો અહીંયા કહે છે કે બે રીતે છે કે જ્યારે ગુરુજી પાસે જ જાય, મામેવ બોધયંત, મારી એકબીજાની સાથે પોતે બોધયંત કથયંત બંને સાથે આવશે. બોધયંત પરસ્પરમ એટલે ગુરુજી પાસે જે જાણ્યું છે
પછી ગુરુકુળમાં રહેતા હોય અથવા તો બે ભક્તો હોય, તો ભક્તો પણ એકબીજાને મળે ત્યારે જે શાસ્ત્રનું શ્રવણ કર્યું છે એના સંદર્ભમાં ચર્ચા કરતા હોય. એટલે ભગવાનના સ્વરૂપની ચર્ચા કરતા એકબીજાને મળે ત્યારે બોધયંત પરસ્પરમ, એકબીજાને બોધ આપતા હોય. કથયંતશ્ચ, અને કહેતા હોય તો પણ એ કોની વાત કરે છે? ભગવાનની જ. એટલે કે એનું વ્યક્તિત્વ ભગવાનમય. કથયંતી ઉપદિશ્યંતી મયી ચિત્તર્પણમ, એને પોતાના વિષય કથયંતી કોના માટે હોય છે? ગુરુજી માટે, કે સ્વશિષ્યેભ્ય મામેવ કથયંતી. બોધયંત પરસ્પરમ, એટલે જે શિષ્યો પોતે બીજાની સાથે મળે ત્યારે ઈશ્વરનો બોધ કરે છે, અને કથયંત એટલે ગુરુના સંદર્ભમાં કહે છે કે જ્યારે ગુરુ પણ પોતાના શિષ્ય આવે છે ત્યારે પરમાત્માની જ વાત કરે છે. એટલે ટૂંકમાં એ ભગવાનમય બની ગયો છે. મચ્ચિત્તાહ મચ્ચત પ્રાણાહ બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ. ક્યારે? નિત્યમ, હંમેશા. ક્યારેક ક્યારેક નહીં, હંમેશા એનું ચિત્ત મારામાં જોડાયેલું છે. એના પ્રાણ એટલે કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયો અથવા તો એનું જીવન પણ મારા માટે છે. એકબીજાને મળે ત્યારે બોધ પરસ્પરમ બોધયંત અને કથયંતશ્ચ મામ નિત્યમ. એના કારણે શું થાય છે? તુષ્યંતી જ રમંતી જ. એટલે સંતોષ, અહીંયા સરસ વાત કરી. સંતોષ કોને કહેવાય? તો જે સંતોષ થાય ઉત્તમ સુખ લાભ. જે સંતોષ, તુષ્ટિ, તુષ્યંતી એટલે સંતોષ પામે છે. આપણને કોઈ ગમતી વસ્તુ મળે ત્યારે આપણને સંતોષ થાય, પછી બસ આના સિવાય કંઈ જોઈએ નહીં, અલમ. અને એ રીતે અહીંયા એક સુંદર પુરાણમાં કહેવામાં આવ્યું છે, યચ્ચ કામ સુખમ લોકે યચ્ચ દિવ્ય મત સુખમ તૃષ્ણાક્ષય સુખમ અસ્ય ન હરતિ ષોડશીમ કલામ. સંતોષ એને કેમ મળે છે? તુષ્યંતી જ રમંતી છે. એને સંતોષનું કારણ કોઈ વસ્તુ નથી. અહીંયા પુરાણનું હમણાં વાક્ય વાંચ્યું કે યચ્ચ કામ સુખમ, કોઈ ઈચ્છાની પૂર્તિથી જે સુખ મળે, અથવા તો દિવ્ય મહત સુખમ, કદાચ સ્વર્ગ કોઈ દિવ્ય સુખ હોય, પણ એ બધા સંતોષ જન્માવતા નથી. કયો સંતોષ જન્માવે છે? કે તૃષ્ણાક્ષય, કોઈ પણ પ્રકારની તૃષ્ણા, ઈચ્છા ન રહી હોય. જ્યારે ભગવાનના જીવનનું કેન્દ્ર બન્યું હોય ત્યારે કોઈ તૃષ્ણા તો હોય જ નહીં. અને એટલા માટે એના જીવનમાં હંમેશા સંતોષ જોવા મળે છે. અને રમંતી છે, પાછા કહે છે રમણ પણ મારામાં જ કરે છે. જેમ એ શું કરે છે? એનું રમણ પણ મારામાં છે. એટલે કે ચિંતન પણ મારામાં છે અને રમણ પણ એ મારામાં છે. એટલે અહીંયા સરસ એક શબ્દ વાપર્યો છે. મનોરથ પૂર્ત્યા રતિ પ્રાપ્ત, મનોરથની તૃપ્તિ થાય ત્યારે પ્રેમ ઉત્પન્ન થાય છે, એ પણ મારામાં છે. પણ કેવો છે? ત્યારે સરસ શબ્દ વાપરે છે, કથયંત જ્ઞાન બલ વીર્યાદિ ગર્ભ વિશિષ્ટમ મામ તુષ્યંતી ચ પરિતોષોપયંતી રમંતી ચ. અને એ રમણ પણ મારામાં કરે છે. એટલે કે ટૂંકમાં એનું સંપૂર્ણ વ્યક્તિત્વ મારામાં અભિનિવેશ, એટલે મારામાં અત્યંત પ્રેમપૂર્વક એ બધું જોડાઈ જાય છે. પણ આ વસ્તુ એકદમ થાય નહીં. એક વસ્તુ બહુ સુંદર સમજવાની છે કે આ બધું ધીમે ધીમે થાય. મચ્ચિત્તા મદ્ગત પ્રાણાહ. આ ભક્ત કેવો છે એની વાત કરે છે, પણ આપણા માટે તો સતત આ પ્રકારનો વિચાર કરીએ તો એક દિવસ આપણું ચિત્ત પણ પરમાત્માનું ચિંતન કરતું થાય. ભગવાનની અનુગ્રહના, ભગવાનના સૌંદર્યના, જુદી જુદી રીતે ભગવાનની વિભૂતિના દર્શન કરીએ. જે કંઈ ઘટના ઘટે એમાં ભગવાનના અનુગ્રહના દર્શન થાય. મને ભગવાનની લીલાના દર્શન થાય. ભગવાન આ રીતે મારી સાથે વાત કરી રહ્યો છે, ભગવાન મને આ રીતે કહી રહ્યો છે. એ રીતે ભગવાનનું ચિંતન કરીએ અને કહે મચ્ચિત્તા હા મદ્ગત પ્રાણાહ. અને પ્રાણ પણ એ મારા માટે બંને કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય અથવા તો જીવન પણ પરમાત્મા માટે જ રહ્યો છે. અને પરસ્પર બોધયંત, બીજાની સાથે વાત કરે ત્યારે ભગવાન સિવાય બીજી કોઈ વાત કરતા નથી. અને કથયંત એટલે ભગવાનની જ્ઞાન, ભગવાનનું બળ, વીર્ય વગેરે વસ્તુની સતત એકબીજા પરમાત્મા સાથે, બીજા સાથે પરમાત્માની વાત કરે. ભગવાનના જ્ઞાનની, ભગવાનના બળની, વીર્યની, ધર્મની વગેરેની કરે છે. અને મામ તુષ્યંતી, એ મારાથી સંતોષ. એટલે હવે જગતના પદાર્થોથી એને સંતોષની જરૂર જ નથી. એ તો ભગવાનમાં સંતોષ પામેલો છે.
અને એટલા માટે જ રમણથી એનું રમણ પણ ક્યાં છે? પરમાત્મામાં. રમણ ક્યારે કરીએ આપણે? કોઈ પણ વસ્તુ રમણ એનું ચિંતન એ ક્યારે કરીએ? કે જ્યારે મને એના માટે પ્રેમ હોય, મને એમાંથી આદર હોય, ત્યારે જ થઈ શકે. એ તો પછી પ્રયત્ન પૂરો કરવો પડે. પણ આ તો સતત આ પ્રકારની સમજણ પોતાની આત્મસાત કરી હોવાથી એનું રમણ પણ સહજ છે. ભગવાનનું સતત રમણ કરવા માટે કોઈ પ્રયત્ન કરવો નથી, તરત જ ભગવાનના સંદર્ભમાં વિચાર કરવા એ લાગી જાય છે. ખાલી આપણે ભગવાનનું નામ લેવાનું તો આપણે ટેવ પડી ગયું એટલે આપણે જો મન નમરા પડીએ એ તરત જ આપણો જપ શરૂ થઈ છે. એ તો સારું જ છે, પણ સાથે સાથે આ પ્રકારનું સતત ભગવાનનું ચિંતન કરે થઈ શકે કે જ્યારે અહંકારનું ચિંતન ન કરીએ ત્યારે. જેટલા અંશે આપણે અહંકાર એક બાજુ રહે અને પરમાત્માને સ્થાન આપીએ તો જ ભગવાનનું ચિંતન શક્ય બને. બાકી અહંકાર તો બહુ જ અહંકાર રીતે રાગ દ્વેષ એટલા પ્રબળ છે આપણા કે આપણને ભગવાનનું ચિંતન કરતા અટકાવે છે. પણ ભગવાનનું ચિંતન સતત કરવું હોય તો અહંકારને એક બાજુ મૂકી દે. અહંકારને લીધે ઉત્પન્ન થતા રાગ દ્વેષ એક બાજુ છે, પણ ભગવાન મારું નહીં, આ બધું ભગવાનને લીધે થયું છે, આ બધું જ ભગવાનનું છે એવું સતત ચિંતન કરવા માટે એક દિવસે આ પ્રકાર ચિંતન કરતાં કરતાં એક દિવસ આપણું હૃદય ભગવાનમય બની જાય, આપણું હૃદય ભીનું બને. એમ કે ભગવાનનું નામ આવતા આપણું હૃદય ભાવથી સમન્વિત થાય, એટલે કે ભાવ સમન્વિતા, હા, તે જ અવિકલ્પ યોગથી જોડાઈ શકે. પછી એના માટે આ જ્ઞાન દૂર નથી. કારણ કે પછીના શ્લોકમાં ભગવાન કહેવાના છે કે જે આ રીતે સગુણ બ્રહ્મની સાથે સતત પોતાનું વ્યક્તિત્વ, પોતાનું સંપૂર્ણ નિત્યમ હંમેશા એક શબ્દ વાપર્યો ને, નિત્યમ કથયન છે તો મામ નિત્યમ, મારા વિશે જે પરમાત્મા છે એની જ ચિંતન કરે છે, એની જ વિશે બોધ પણ કરે છે, એને પ્રાણ પણ એના માટે છે. એટલે નિત્યમ અને હંમેશા એને મારા માટે સંતોષ છે, મારામાં જ રમણ કરે છે. એનું શું થાય તો આપણે પછી કહેવાના જ છે ભગવાન. પણ મહત્વનું એ છે કે આ બધું કરવાનું લીધે અવિકલ્પ યોગથી પરમાત્માને આત્મરૂપે, વિભૂતિ ઈશ્વરને છે એટલે આત્મારૂપે જાણવા માટે કોઈ વિલંબ થતો નથી, એમાં કોઈ પ્રકારનો પ્રતિબંધ આવતો નથી. એના માટે જ આ બધી ચર્ચા થઈ રહી છે. હવે આપણે પછીનો 10મો શ્લોક પછી જોઈશું. અટકીએ અહીંયા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યક્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.